ભારતની વ્યવસ્થા તટસ્થ છે કે પક્ષપાતપૂર્ણ, એની ચર્ચાઓ અવારનવાર થતી રહી હોય છે અને વિપક્ષો મોટેભાગે ભારતની કોઈ પણ વ્યવસ્થાને લઈને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે એમાં તટસ્થતા નહીં જળવાતી હોવાની વાત કરતા રહે છે. આવું શા માટે થાય છે એના પર વાત કરીશું. હું છું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. કોઈ પણ ચુકાદો આવે અદાલતોનો અને એ ચુકાદો જો પોતાની તરફેણમાં હોય તો વ્યવસ્થા તટસ્થ હોવા બાબતે કંઈ જ નહીં બોલવાનું, પણ જો એ ચુકાદો પોતાની વિરુદ્ધમાં હોય તો ઇનડાયરેક્ટલી પણ એ ચુકાદાને લઈ અને વ્યવસ્થા ઉપર સવાલ ઊભો કરવો. એનું સૌથી મોટું ઉદાહરણ છે ઈવીએમ. ઈવીએમથી દેશમાં ઘણા લાંબા સમયથી ચૂંટણી થાય છે. આ ચૂંટણીના પરિણામો જ્યારે બહાર આવ્યા ત્યારે જે વિપક્ષમાં હતા એ તમામે ઈવીએમ ઉપર સવાલ ઉઠાવ્યા છે, પણ જ્યારે સત્તામાં આવે ત્યારે ઈવીએમની વ્યવસ્થા ચાલુ રહે છે. ચૂંટણી પંચે વારંવાર કહ્યું છે કે ઈવીએમ એ ટેમ્પર થઈ શકે એમ નથી. એના માટે ડેમો પણ આપ્યો, એના માટે ઓલ પાર્ટી મીટ પણ બોલાવી. તમામ પ્રકારના પુરાવા, તમામ પ્રકારની કોશિશો એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી, છતાં સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા, ચૂંટણી પંચની નો એક આદેશ એ સમજવા જેવો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ શું કરી રહ્યા છે એ પ્રકારનો પ્રશ્ન એ સરકારને પૂછ્યો. તમિલનાડુમાં એક મંત્રી છે, એમને સજા થઈ હતી, સજા ઉપર સ્ટે આવ્યો, આરોપો ઉપર સ્ટે આવ્યો, તેમને મંત્રીમંડળમાં લેવાના હતા. રાજ્યપાલે ઇનકાર કર્યો, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને તમિલનાડુ સરકારની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ગવર્નરને ઠપકો આપ્યો. ગવર્નરે હવે એ મંત્રીને એમ.કે. સ્ટાલિન સરકારના કેબિનેટમાં શપથ અપાવ્યા છે. આ નિર્ણય એક રીતે જોવા જાય તો સરકારની વિરુદ્ધનો નિર્ણય હતો. એ સિવાય બીજો એક સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ફેક્ટ ચેક યુનિટ, એ કેન્દ્ર સરકારના ફેક્ટ ચેક યુનિટને તાત્કાલિક રોકવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનું ઉલ્લંઘન છે. આ પણ સરકાર વિરુદ્ધનો આખો મામલો છે. હવે ચૂંટણી પંચની વાત કરીએ. ચૂંટણી પંચે કહ્યું કે વિકસિત ભારતને લગતા જે વોટ્સઅપ મેસેજ વગેરે જઈ રહ્યા છે એના ઉપર રોક લગાવવામાં આવે. આ પણ સરકાર વિરુદ્ધનો નિર્ણય છે કે જે ચૂંટણી પંચ ઉપર વારંવાર આંગળી ઉઠાવવામાં આવી રહી છે, ઈવીએમ ઉપર આંગળી ઉઠાવવામાં આવી રહી છે, એ ચૂંટણી પંચે સરકારને અથવા તો સત્તા પક્ષને આ આદેશ આપ્યો છે. જ્યારે દિલ્હી હાઈકોર્ટની અંદર ઈડી એ પુરાવાની ફાઇલ રજૂ કરી અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રીને એરેસ્ટ કરવા ઉપર રોક લગાવવાનો દિલ્હી હાઈકોર્ટે ઇનકાર કર્યો. ત્યારબાદ ઈડીએ આખા મામલાની અંદર કાર્યવાહી શરૂ કરી, પૂછપરછ કરી અને ગુરુવાર રાત્રે તેમની ધરપકડ કરી. આવા મામલાઓની અંદર કોર્ટના આદેશ બાદ પણ દિલ્હીની સડકો ઉપર દેખાવો થાય છે. કોર્ટની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, કોર્ટની જે નિર્ણય છે એ નિર્ણય ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, તેની ઉપરની કોર્ટ છે ત્યાં સુધી જવું જોઈએ. સુપ્રીમ કોર્ટની અંદર પણ ચુકાદો આવી ગયા પછી પણ ઘણી એવી વ્યવસ્થા છે કે જેની અંદર ચુકાદાની સમીક્ષા થઈ શકે છે. પણ આવા તમામ મામલાઓની અંદર ક્યારેક ને ક્યારેક ગમે તે રીતે વ્યવસ્થા ઉપર સવાલ ઊભો કરવો એ ભારતની અંદર એક સ્વભાવ બની ચૂક્યો છે. વ્યવસ્થા એક એવી અવસ્થા છે કે જેની અંદર તટસ્થતા માટે વિશ્વાસ રાખવો જરૂરી છે. જો વ્યવસ્થા ઉપર જ વિશ્વાસ નહીં રહે
તો વ્યવસ્થા તૂટી જાય અને વ્યવસ્થા તૂટવાની સ્થિતિની અંદર અરાજકતા પેદા થાય. વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવવા માટે વ્યવસ્થાની અંદર જ વ્યવસ્થા છે એનો ઉપયોગ કરવાની જગ્યાએ આવા પ્રકારની વિશ્વાસને ઘટાડતી હરકતો એ ખરેખર દેશમાં અરાજકતા પેદા કરવાનું કોઈ ષડયંત્ર તો નથી ને? આ બાબત પણ વિચારવી બહુ જરૂરી છે.